તો સર હવે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે કોઈ પણ વ્યક્તિ છે એને જીએસટી, ટીડીએસ કે ઇન્કમ ટેક્સ એક્સપર્ટ બનવું હોય તો એના માટે શું જરૂરી છે? એના માટે પહેલાં તો મિનિમમ 12મું ધોરણ હોવું જોઈએ અને એને સબ્જેક્ટનો ઇન્ટરેસ્ટ અને રુચિ હોવી જોઈએ. કદાચ એનું રિઝલ્ટ નેગેટિવ પણ આવતું હશે, પણ પ્રેક્ટિકલ આસ્પેક્ટમાં એવું કશું હોતું નથી. અને જીએસટી, ઇન્કમ ટેક્સ, ટીડીએસની પ્રેક્ટિસ કરવા માટે એવા કોઈ લાયસન્સ લેવાની પણ કોઈ જરૂરિયાત હોતી નથી. બસ જે આપણે એક કોર્સ એવો ડિઝાઇન કરેલો છે એ વ્યવસ્થિત સિસ્ટમેટિક એને ફોલો કરે તો એ વ્યક્તિ પ્રોપર એક્સપર્ટ થઈ જાય, વાંધો ના આવે. અત્યારે માની લો કે જે કંઈ બી લોકો ટીડીએસ કે ઇન્કમ ટેક્સનું લર્નિંગ કરે છે, શીખે છે, બધા જ લોકો એક કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે અને તો કેટલા સમય પ્રેક્ટિસ કરે તો ત્યાંથી એમની ઇન્કમની શરૂઆત થઈ જાય એમ સારી એવી? વ્યક્તિને પોતાની પ્રેક્ટિસ કરવી હોય તો શરૂઆતનો ફેઝ એવો છે કે શરૂઆતના 6 મહિના, 12 મહિના એને એક ક્લાયન્ટ મળે કે 2 ક્લાયન્ટ મળે. પણ એવું વિચારે કે આ પહેલાં જ 1 વર્ષમાં મને 2 ક્લાયન્ટ મળ્યા છે તો આ 10 વર્ષમાં મારી પાસે 20 જ ક્લાયન્ટ હોય. પણ એવું નથી. જ્યારે શરૂઆતના 1 ક્લાયન્ટ મળે ને પછી એની પાછળ મીંડા જ વધ્યા કરે. એટલે 1 વર્ષ પછી કદાચ એની પાસે 10 થાય, 3 વર્ષ પછી કદાચ એની પાસે 100 થાય.